हेलो नमस्कार मित्रों, केम छो? मजामा मजामा छो मित्रों। चलो फरवा बावळियाली धाम नगा लाखना ठाकरना दरबारमां। આજે એવા અમારા રામભાઈ જોગરાણા નવી ગાડી લીધી હોય, ઇકો નવો લીધો હોય અને ફરવા લઈ જતા હોય બધા ફેમિલી સાથે। હરખનો કોઈ પાર ના હોય, ઉનાળાનો દાડો હોય, ધકધકતો તાપ હોય, નીકળ્યા હોય બાવળિયાળી। ચલો મિત્રો બાવળિયાળી। ચલો નગર લાખના ધામમાં દર્શન કરો ભાઈ। મિત્રો મારી ચેનલ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। આ વિડીયો કેવો બન્યો છે મિત્રો મને કમેન્ટ કરીને જણાવો। મિત્રો નવી ગાડી ઇકો આવી છે, ફરવા નીકળે છે મિત્રો। આપણો રામભાઈની ગાડીનો નંબર કેવો છે જરા કમેન્ટ કરીને કહેજો, ગાડી નંબર કેવો છે? ઇકોનો નંબર કેવો છે જરા કમેન્ટમાં કહેજો ભાઈ। જય નગા લાખના ઠાકર, હાય બાપન ભેગા ફરકે છે, આકાશે વાતું કરે છે। લાગે આખ વ્રજ નિવાલો દર્શન કરો મિત્રો બાવળિયાળી। બાપુ ગાડી સાંડલા કરવા જઈએ। તમારા બધા ફેમિલી ને બાપુએ ચા પાણીનો આગ્રહ કર્યો, ચા પાણી કરવા ગયો। બાપુ કે જમ્યા વગર જવાનું નથી, પ્રસાદી લીધા વગર, પણ અમારે કરવાનું હતું જાદુ। અમે ઉતાવળથી નીકળી ગયા ચા પાણી કરી, ચા પાણી પ્રસાદી લઈ। બાપુએ આગ્રહ બહુ કર્યો, જમ્યા વગર જવાનું નથી, પણ અમારે જવાનું હતું દૂર, એટલે બાપુને કે રિટર્નમાં અમે પ્રસાદી લઈ લીધી। બાપુ કે રાતે 12 વાગે આવો કે 1 વાગે આવો કે 2 વાગે આવો, પથ્થરી જવા જતા નહીં। બાપુ એવો આગ્રહ કર્યો, રિટર્નની પથ્થરી લેવી પડી। અહીંયાથી નીકળી ગયા આપણે, મોટા ભાઈ રામભાઈ ગાડી લેવા ગયા। મિત્રો આજનો બ્લોગ કેવો છે જરા કમેન્ટમાં મને કહેજો, અમને થોડીક મજા આવે વિડીયો બનાવવાની। ગાય માતાજી બેઠા છે તાપના, સરસ અને અમારા ભાભી ને બધા રોડ ઉપર નીકળી ગયા હવા ખાવા ગરમીના। તમારા મોટા ભાઈ ગાડી લઈને આવે છે મિત્રો। આજનો બ્લોગ કેવો છે જરાક જણાવજો મને। અમારા રામભાઈ ઠાકરની જય બોલાવતા બોલાવતા આવે છે। બોલો કળિયા ઠાકરની જય, જય દ્વારકાધીશ।